મોર્નિંગ. વાગ્યા છે સવારમાં 6 અને અમે નીકળી ગયા છીએ માતાના મઢથી લખપત તરફ જવા. 25 કિલોમીટર બાકી છે હજી લખપત પહોંચવામાં. સો પહોંચી ગયા છીએ અત્યારે લખપત. અને લખપતમાં એન્ટ્રી લઈએ પહેલા પહેલો જ વ્યૂ તમને લખપતનો દેખાડીશ અને સાથે સાથે ક્રીકનો પણ દેખાડીશ કે જે આ ક્રીક છે ગુજરાતની. તો આ ગુજરાતની ક્રીકની શરૂઆત જે છે એ અહીંથી થાય છે. ફર્સ્ટ વ્યૂ ઓફ ક્રીક સેલ્ફી પોઈન્ટ. આ જે છે એ તમે જોઈ શકો છો લખપતનો ફોર્ટ છે. અહીંયા કોઈ એક ફેક્ટરી છે. લખપત જોવાનું બાકી છે. બન્યા રહેજો આ વિડીયોમાં અમારી સાથે. અમે તમને દેખાડીશું ગુજરાત અને એમાં પણ ખાસ ગુજરાતનું ઘરેણું એવું કચ્છ. આ છે લખપતનો આ કિલ્લો પણ કહી શકીએ અને સાથોસાથ એક ગામની ફરતે સુરક્ષા દિવાલ જે છે એ લખપતના જૂના સમયના માં બનેલી હતી. અને આ જે એન્ટ્રન્સ છે એને કહેવાય છે ભુજવાળો નાકો. અહીંયા જ્યારે તમે લખપત આવો છો તો લખપત કિલ્લાની અંદર એન્ટર થતાં પહેલાં આ એન્ટ્રન્સ ગેટ છે. અને કિલ્લાની એન્ટર થતાં પહેલાં આ બે જ દુકાનો છે કે જ્યાં આગળ તમને થોડું ઘણું પાણી છે, સોડા છે, પેફર છે, નાસ્તો છે મળી જશે. બાકી અંદર કશું પણ બીજું મળશે નહીં તમને. સો અહીંયાથી થોડું આ બધું લઈને જવું એ વધારે તમારા માટે બેટર રહેશે. સાથોસાથ એક વિકસિત અને ધમધમતું બંદર જે છે એ પૌરાણિક સમયમાં લખપત રહી ચૂકેલું છે. એટલા માટે અહીંયા જકાત નાકો પણ બનાવવામાં આવેલું છે કે જે પણ માલ આવે છે એ બંદર સુધી પહોંચાડવા માટે તમારે એ માલની જકાત આપવી પડે તો તમારો માલ અંદર સુધી પહોંચતો અને ત્યાંથી પછી એ માલને એક્સપોર્ટ કરવામાં આવતો વિદેશો સુધી. એ લખપત બંદરના થકી આ બધી વસ્તુઓ થતી. તો આ જે છે એ રસ્તો આવે છે માતાના મઢથી અને અહીંયા તમને પહોંચાડે છે લખપત સુધી. આ લખપતનો એન્ટ્રન્સ ગેટ છે. અહીંયા જે છે આશાપુરા માતાનું એક મંદિર છે અને સાથે સાથે આગળ પણ હું તમને બધું દેખાડીશ. સો આ છે લખપત ફોર્ટ અને અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત ટુરિઝમ દ્વારા ધીમે ધીમે આ જગ્યાને વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે. અને આ પાર્કિંગ એરિયા છે આખો. ગામની ફરતે કિલ્લાબંધી કરવામાં આવેલી છે. લખપત એટલે કોઈ એવો ફોર્ટ નથી પણ એક કિલ્લાબંધી એવી છે. અને એ કિલ્લાબંધી પછીનું જે પાછળનું જે દ્રશ્ય છે કે જ્યાંથી પાકિસ્તાન ખૂબ નજીક આવી જાય છે અને એ આખો જે વિસ્તાર છે એ ખુલ્લો જ રાખવામાં આવેલો છે. એની પાછળ પછી આગળ કશું આવતું નથી, સીધી બોર્ડર આવી જાય છે. તો આપણે એ પણ અત્યારે જોવાના છીએ. તો ચાલો હવે આગળ જોઈએ. અમે થોડા સવારમાં વહેલા આવી ગયેલા જેથી કરીને ટ્રાફિક બિલકુલ નહોતું, પણ હવે ધીમે ધીમે પબ્લિક આવવાની શરૂઆત થાય છે. અને આ છે સ્ટેર્સ પણ તમે જોઈ શકો છો કે પગથિયાઓ આવી રીતે જેથી કરીને કોઈ ઉંમરલાયક વૃદ્ધ વ્યક્તિ હોય તેને પણ અહીંયા તમે આરામથી અહીંયા સુધી લાવી શકો છો. અને આ જે છે એ પાછળનો વિભાગ છે આખો લખપતનો, જ્યાંથી એન્ટ્રન્સ છે. સામેની સાઈડમાં જે દેખાય છે કિલ્લો, જે દિવાલ છે એ એન્ટ્રન્સ છે લખપતની. ત્યાંથી તમારે એન્ટર થવાનું હોય છે અને એ આખું નીચે ઉતરી અને અહીંયા તમે પહોંચતા હોય છો. શરૂઆતમાં આપણે જોયું તો આશાપુરામાનું મંદિર સામે છે. આ જે છે લખપતનો આખો મેપ છે. જેમ મેં અગાઉ વાત કરી કે ગામની ફરતે પૂરેપૂરી દિવાલ બનાવી દેવામાં આવી છે જૂના સમયમાં અને એની વચ્ચે ગામને વસાવવામાં આવેલું છે. અને આ એના બધા પ્લેસીસ છે. ભુજવાળો નાકો, ટપાલવાળી બારી, ગેબલશાહ પીરવાળી બારી, પાણીવાળી બારી, કાંઠાવાળો નાકો, ભૂતેશ્વર નાકો, પઠ્ઠાપીરની દરગાહ. પઠ્ઠાપીરની દરગાહ જે છે એ સામેની સાઈડમાં છે. ગોશ મોહમ્મદનો કૂવો, આશાપુરા માતાનું મંદિર આપણે જે જોયું એ, હાટકેશ્વર મંદિર, ચંપાસર તળાવ, પીર કમલ શાહની દરગાહ, ભીમસર તળાવ, નાગરાઈ તળાવ, અકાબાની મહેલ, કસ્ટમ ઘર, કસ્ટમ સ્ટ્રીટ, શાહ અલુતુરુબ દરગાહ,
શીતળા માતા મંદિર અને ગુરુદ્વારા. ગુરુદ્વારા જે છે એ ખરેખર બહુ જ સરસ છે. એનું ગુરુદ્વારા હું તમને રિટર્નમાં દેખાડીશ. એન્ટર થતા હતા ત્યારે ગુરુદ્વારા આવેલું, અને ગુરુદ્વારા જે છે એ સામેની સાઈડમાં જો તમને દેખાતું હોય દેખાડવાનો પ્રયત્ન કરીશ. આ જે છે એ ગુરુદ્વારા છે. આ જગ્યાને અહીંયા નામ આપવામાં આવ્યું છે અવલોકન સ્થળ. વ્યૂ પોઈન્ટ છે આ. અહીંયાથી ઉપર જઈ અને તમે લખપતનો જે નજારો છે એ તમે માણી શકો છો. અને ખરેખર એક ગુજરાતની ગૌરવવંતી આ જગ્યાઓમાંથી એક છે. હું હાફ મેં ડન કરી દીધું છે, અને પબ્લિક ખાસું બધું હવે આ બાજુ આવવા લાગ્યું છે. લખપતના કિલ્લાનું નિર્માણ જમાદાર ફતેહ મહમદે 1801માં કરાવ્યું. તે સમયે બંદર ધમધમતું હતું. ઇતિહાસની જો વિગતો જોઈએ તો 1819ના સમયમાં તે લખપત રજવાડાના સેનાપતિ હતા, અને તે કચ્છ ક્રોમબેલ તરીકે પણ જાણીતા હતા. કચ્છમાં 1819 અને 2001ના સૌથી મોટા વિનાશક ભૂકંપ આવ્યા, પણ આ કિલ્લો આજે પણ અડીખમ ઊભો છે. કવિ કેશવરામે આ બાબતે ફતેહ સાગર નામનો ગ્રંથ પણ રચ્યો છે. તો આ છે ભૂતેશ્વર નાકો, અને આ ભૂતેશ્વર નાકો એટલે બીજું કંઈ નહીં પણ આ ગેટ છે, અને આ ગેટથી તમારે એન્ટર થવાનું છે, અંદર જવાનું છે. અહીંયા તમે નીચે જઈ અને થોડી ક્ષણો તમારા પરિવાર સાથે માણી શકો છો. અને આ કિલ્લો છે, આ કિલ્લાની દિવાલ છે. હમણાં અહીંયા હતા ઉપર, અને ત્યાંથી પછી અહીંયા પણ ગયેલા, અને ત્યાંથી હવે નીચે આવ્યા છીએ આ બાજુ. લખપત ગામનું નામ પહેલા તો આપણને થોડો એવો સવાલ થાય કે લખપત ગામનું નામ કેમ પડ્યું છે, પણ લખપત એટલા માટે પડ્યું છે ના સમયની એક લોકવાયકા છે કે જ્યાં આગળ લાખોનો વેપાર થતો હતો, એટલા માટે આ ગામનું નામ લખપત પાડવામાં આવ્યું છે. અને સાથોસાથ બીજી એક ખાસ વાત એ છે કે ભારતનું પશ્ચિમ દિશાનું અંતિમ ગામ અને અંતિમ બિંદુ આપણે કહી શકીએ તો એ લખપત છે. લખપતથી આગળ ભારતનું કોઈ એક પણ ગામ છે નહીં. આનાથી આગળ સીધું જ પાકિસ્તાન શરૂ થઈ જાય છે. તમે આ જોઈ શકો છો, આ લખપત છે, અને આ લખપતની જે કિલ્લાની દિવાલ છે, લખપત કિલ્લાની દિવાલ ક્રોસ કરી અને આ જે બધી જગ્યાઓ છે સીધી અને સપાટ જમીન, એ છેક પાકિસ્તાન સુધી જાય છે. આગળ હું તમને જઈને બતાવવાનો પ્રયાસ કરીશ. એવું છે કે થોડો સમય અહીંયા પાણી આવી જાય છે, થોડા મહિનાઓ સુધી, વર્ષના સમયગાળા દરમિયાન ત્યાં સુધી પાણી આવી જાય છે. આ પાણીમાં રહે છે, અને પછી પાણી સુકાઈ જાય છે, અને પાછી આવી જગ્યા થઈ જાય છે, જેથી કરીને એ ખારું પાણી હોય છે, તો મીઠાનું થર જે છે આ જગ્યા ઉપર જામી જાય છે. ખરેખર બહુ સુંદર જગ્યા છે. લખપત જે છે એ જૂના સમયમાં જળહળતું ધમધમતું એક બંદર હતું. એટલા માટે જ આપણે શરૂઆતમાં જોયું કે કિલ્લાની અંદર જૂની કસ્ટમ્સ ઓફિસ અને કસ્ટમ્સ ઘર પણ છે, જેના થકી એ સમગ્ર ભારત એ વિદેશો સાથે ખૂબ વેપારમાં પારંગત હતું. અને એ જે વેપાર હતો એ ભારતનો થતો હતો આ લખપત બંદરેથી, અને આ લખપત બંદર જ હતું. અહીંયાથી છેક સુધી દરિયો હતો પાછળ. અહીંયા તમે જોઈ શકો છો કે બહુ બધા પરિવારો જે છે એ સાથે મળી અને વેકેશનની મજા માણી રહ્યા છે. અને બહુ મોટો પરિવાર છે કે જે અહીંયા ફરવા માટે આવ્યો છે, અને અત્યારે હળવાશની પળો એ લખપત ખાતે માણી રહ્યા છે. અને તો આ છે ગુરુદ્વારા શ્રી ગુરુ નાનક દરબાર સાહેબ લખપતમાં.